मैडम जी कैसा लग रहा है आपको? એ લગ્નનું ફોટોશૂટ થાય જો બેડ લક એવું ન થાય મારી સાથે તો ન જ થાય એવું હું તમને બતાવીશ રાઈટ પછી તમારે ગેસ કરીને મને કહેવાનું કે આ ભાવનગરની કઈ રેસ્ટોરન્ટ છે યા કઈ પ્લેસ છે વેલકમ ટુ માય બ્લોગ અરે વાહ હેપી બર્થડે ડિયર આશકા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હશો એવી આશા રાખું છું વેલકમ ટુ માય વ્લોગ તો આજે છે સન્ડે 10 ડિસેમ્બર મને એમ હતું કે ગયા સન્ડેનો થાક હું આ સન્ડે ઉતારીશ ગયા સન્ડે જે આપણે કથા અને રાંદલ તેડ્યા હતા ને એ બધું હતું દોડાદોડી પછી આખું વીક એમ જ કામમાં ગયું હોય રૂટીનમાં એટલે મને એમ હતું કે આ સન્ડેના તો હું આરામ કરીશ પણ બેડ લક એવું ન થાય મારી સાથે તો ન જ થાય એટલે હવે આજે પાછું જવું પડે એમ છે એક અહીંયા જે કહેવાય ને બાળકોને ખાંસી થઈ જાય ને મતલબ કે ઉધરસ થઈ જાય ને તો એની માટે એક ગાંઠિયા માનવાના હોય છે એવું અહીંયા એક મંદિર છે પીલ ગાર્ડનમાં રૂખડા દાદાનું તો મેં પ્રિશા માટે થોડાક સમય અગાઉ પ્રિશાને બહુ ઉધરસ થઈ ગઈ હતી તો ત્યારે મેં એ માનતા રાખી હતી તો આજે હવે એ માનતા પૂરી કરવા જવાનું છે કેમ કે યાદ આવ્યું આજ સન્ડે છે આજે જઈ આવીએ પછી પાછું ભૂલાઈ જાય અથવા મેળ ના પડે એવું બધું થતું હોય એટલા માટે આજે હવે ત્યાં જઈએ છીએ સાંજે અગેન બહાર જવાનું છે બર્થડે પાર્ટીમાં એટલે આજે પાછો આખો દિવસ સરસ મજાનો હેક્ટિક જવાનો છે પણ કંઈ વાંધો નહીં આની એ મજા છે બધે જવાનું બધાને મળવાનું અને નવા એક્સપિરિયન્સ કરવાના તો આજનો સન્ડે મારો કેવો જાય છે ને શું કરીએ છીએ ને ક્યાં જઈએ છીએ ને એ બધું હું તમારી જોડે શેર કરીશ તો બ્લોગ છેક સુધી જોજો मैडम जी कैसा लग रहा है आपको? ओ मैडम जी પ્રિશુ તને પૂછે છે मैडम जी कैसा लग रहा है आपको? એમ નો ચાલે कैसा नो होई? ओ माय दिक्को पापा की परी ऑन डिमांड प्रिशा के बाल संवार रहे हैं हम और पापा के अंदर जिग एंड शार्को घुस गया है इसलिए पापा जिग एंड शार्को की तरह बात कर रहे हैं तू भी मैं भी और प्रिशा भी हा 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 वो प्रिशुदी हंस दे तो जरा हंसती જ નથી बाल निकल जाएंगे प्रिशा तुम्हारे जो डैडी ये चोटी कर दी थी पिच्चू ने देख के आओ और बताओ कैसा है जाओ नहीं मुझे खबर है ऐसा नहीं जाओ સરસ મજા આવી વાળ ઓળવાની પ્રિશુ તને મજા આવી હે મમ્મા વાળા તો મજા આવે કે ડેડી વાળા તો મજા આવે બે ત્રણ ત્રીજું કોણ માસી ઓકે માસીથી એ મજા આવે છો માસી ક્યાં આવી પ્રિશુ ગાર્ડન ક્યાં છે બર્ડ એ લગ્નનું ફોટોશૂટ થાય તો કેટલું મસ્ત મોટું ગાર્ડન છે ખાસું બધું મોટું અને અહીંયા બહુ બધા ડિફરન્ટ બર્ડ્સ હોય છે જે જનરલી આપણને ઘરની આજુબાજુ ન જોવા મળતા હોય એવા બધા તમને કદાચ અવાજ આઈ ડોન્ટ નો આવે છે કે નહીં ઘણા બધા બર્ડ્સ એકસાથે બોલતા હોય ને એવો અવાજ આવે છે અને આ જો વ્હાઈટ ઝાડ આખું વ્હાઈટ છે બોલો ગ્રીન ઝાડની વચ્ચે એક આખું વ્હાઈટ ઝાડ અને નીચે મંદિર છે ને સરસ કુદરતની કરામત સરસ મજાની જો આવે છે અવાજ બર્ડનો જો ઉપર કેટલા બધા એક સાથે છે અહીંયા તો ઓહો જો ઓહો ઝઘડતા હોય એવું લાગે છે મને તો પછી ખબર નહીં મંદિર રૂખડા દાદા
હવે નીકળી જઈએ છીએ અહીંયાથી, કેમ કે હજી બીજા બધા ઘણા બધા કામ બાકી છે. કામ ઇન ધ સેન્સ કે ગિફ્ટ લેવા જવાનું છે સાંજની બર્થડે પાર્ટી માટે. અને પછી બે દીકરીઓને ક્યાંક ગોયણીમાં જમવા જવાનું છે, એટલે ટાઈમે ત્યાં એ લોકોને મોકલવાના છે. એટલે આજે અહીંથી ફટાફટ ભાગવું પડશે. ભાગી જઈએ આજે ફટાફટ, અને પછી આગળ ઉપરનું સાંજે તમને બતાવીશ. શું બનાવો છો આજે? દાળ પૂરી, તીખી બટેટી, ખાટી ખાટી ચટણી, મસ્તીની સ્મેલ મસ્ત આવે છે. શેની ખબર? આમલી ચટણી, ખાટી ખાટી મસ્ત સ્મેલ આવે. જો દાળ બને છે, એમાં આમલીની ચટણી બને છે, પછી આમાં પૂરી તૈયાર છે. એ બચ્ચા પાર્ટી આવું કોણ કરતું? અને આ બટેટી રેડી છે, બટેટી રેડી છે, અને એમાં મસાલો કરવાનો બાકી છે. ખાવી છે દાળ પૂરી. આ તો પંકજનું ફેવરિટ છે જમવાનું મેનુ છે ને, પંકજનો ફેવરિટ છે મેનુ. ઓહો, થાકી ગયા, જમી લીધું છે. હવે થોડીક વાર આરામ, થોડોક તો આરામ જોશે ને જોશે, એટલે થોડીક વાર આરામ કરવાનો. સાંજે પાછું બર્થડે પાર્ટીમાં જવાનું છે. બાકી તો હવે સાંજનું જે કાંઈ હશે એ તમારી જોડે શેર કરીશ. તો સાંજ પડી ગઈ છે, સાંજના 7:30 વાગ્યા છે, અને હવે થઈ ગયો છે પાર્ટીમાં જવાનો ટાઈમ. મેં જેમ સવારે વાત કરી હતી કે સાંજે બર્થડે પાર્ટીમાં જવાનું છે. કોની બર્થડે પાર્ટીમાં, ક્યાં જઈએ છીએ, એ બધું જ તમારી સાથે શેર કરીશ. અને બીજી એક વસ્તુ, જસ્ટ ફોર ફન, કે અમે લોકો જે જગ્યાએ જઈએ છીએ એ હું તમને બતાવીશ, રાઈટ? પછી તમારે ગેસ કરીને મને કહેવાનું કે આ ભાવનગરની કઈ રેસ્ટોરન્ટ છે યા કઈ પ્લેસ છે, તો એ તમારે મને કમેન્ટમાં જણાવવાનું રહેશે. જસ્ટ આ તો મેં કીધું આવો વિચાર આવ્યો મને કે આવું કંઈક કરીએ તો મજા આવે. તો જેને પણ ખબર પડે એ મને કમેન્ટમાં જરૂર જણાવજો, અને વ્લોગ છેક સુધી જોજો. હેપી બર્થડે. Thank you. પ્રિશુ, તે કીધું હેપી બર્થડે? કીધું? એ મોલી Welcome to my vlog. વેલકમ ટુ માય બ્લોગ. આ બધા વેલકમ ટુ માય બ્લોગ કરે છે તમને લોકો. બર્થડે કરા છે, બોલશે, ઓપનિંગ કરશે. બોલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બોલો Good morning, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? કેમ છો બધા? મજામાં હશો એવી આશા રાખું છું. મજામાં છે એવી આશા રાખું છું. વેલકમ ટુ માય બ્લોગ. વેલકમ ટુ માય બ્લોગ. અરે વાહ.
नाच पिजामा पकड़ के पट्टे आज तो पार्टी जब तक फटते नाच पिजामा पकड़ के पट्टे बर्थडे है भाई बर्थडे है तेरे भाई का बर्थडे है कैंडल्स बुझ गई ધ્વનિ દીદી બાય મળીએ પછી આવો ક્યારે ઘરે આવો તું આવશો પાકું હે હેમા મળીએ બાય બાય ચાલો વાવ ઓ માય ગોશ મને તો ખોલ દે તો તને કેવી છે ગિફ્ટ કેવી છે મસ્ત તને કેવી લાગી તો આ છે આશકાએ આપેલી રિટર્ન ગિફ્ટ બોલો કેટલી મસ્ત છે બતાવ અરે વાહ હું એક સાઈડ સિલ્વર રાખીશ એક સાઈડ રેનબો રાખીશ વાહ થેન્ક યુ આશકા તનુ થેન્ક યુ આશકા બહુ મસ્ત ગિફ્ટ છે તો અમે આવી ગયા છીએ ઘરે વાગ્યા છે 10:30 અને આજે તો બહુ મજા કરી કેમ કે બચ્ચાઓને બહુ મજા આવી અમને બહુ મજા આવી કેમ કે મારી ફ્રેન્ડની ડોટરનો બર્થડે હતો એટલે હેમાને મળીને મને તો ઓલવેઝ મજા જ આવે ગયા વખતે તમને લોકોએ તમે જોયો હોય કે નહીં મને ખબર નથી પણ ગયા વર્ષે તે આશકાના બર્થડેનો મેં વ્લોગ બનાવ્યો હતો ન જોયો હોય તો જોઈ લેજો એ ફૂલ બર્થડે પાર્ટીનો એકલું એના જ ઉપર હતો વ્લોગ અને આજે પણ તમારી જોડે મેં શેર કર્યું છે બધું એટલે આજે મસ્ત એવો સન્ડે ગયો છે કાલથી પાછો મંડે એની રૂટીન એની લાઈફ અને એની દોડાદોડી તમારો મંડે કેવો જાય છે એ મને ચોક્કસ જણાવજો આવી જ રીતે પ્રેમ વરસાવતા રહેજો થેન્ક્સ ફોર વોચિંગ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ